હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ। આ ઘૂઘરા સેન્ડવિચ માણેક ચોકની ખૂબ જ પ્રખ્યાત છે। ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનશે આ ટેસ્ટી એવી સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। મેં અહીં 2 નંગ જેટલી ડુંગળી લીધેલી છે। એક કેપ્સિકમ લીધું છે, તેને મેં ઝીણું સમારી લીધું છે। મરી પાવડર લીધેલો છે, ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું લેશું, એક લીલું મરચું લીધેલું છે, ચીલી ફ્લેક્સ લીધેલો છે, ગ્રીન ચટણી લીધેલી છે અને લીલા ધાણા લીધેલા છે। આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું। સૌપ્રથમ મેં અહીં એક મિક્સિંગ બાઉલ લીધેલું છે। આપણે સેન્ડવિચ માટેનું ફિલિંગ તૈયાર કરી લઈશું। આપણે તેમાં પહેલાં શિમલા મિર્ચ એડ કરીશું, ત્યાર પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું, ત્યાર પછી તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું। તમારે ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલા મરચાં વધારે એડ કરવા હોય તો તમે કરી શકો છો। તમે આ બધી વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। મેં ચીલી ફ્લેક્સની રેસીપી ચેનલ પર આપી છે, તમે તેમાંથી જોઈ શકો છો। તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તમે પ્લેલિસ્ટમાંથી પણ જોઈ શકો છો। આપણે અહીં 1/2 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું, 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું। આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। આપણું ફિલિંગ અહીં તૈયાર થઈ ગયું છે। આપણે તેને બ્રેડમાં એસેમ્બલ કરીશું। મેં અહીં 3 બ્રેડની સ્લાઇસ લીધેલી છે। તમે આ બ્રેડની જગ્યાએ વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો। સૌપ્રથમ આપણે તેમાં બટર લગાવીશું। બટર લગાવવાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। બહાર જે સેન્ડવિચ મળતી હોય છે તેમાં બટર વધારે પ્રમાણમાં હોય છે। ત્યાર પછી આપણે ગ્રીન ચટણી એડ કરીશું। તમને જે પ્રમાણે સ્વાદ પસંદ હોય તેટલી તમે વધઘટ કરી શકો છો। બાળકોને ચટપટી વસ્તુ ખૂબ જ પસંદ હોય છે, તો તમે તે પ્રમાણે વધઘટ પણ કરી શકો છો। ત્યાર પછી આપણે તેમાં ફિલિંગ એડ કરી દઈશું। આપણે થોડો ચાટ મસાલો એડ કરીશું, થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું, આપણે ચીઝ એડ કરીશું
આમાં ચીઝ થોડું આગળ પડતું હશે તો ખૂબ જ પસંદ પડશે. તમે જોઈ શકો છો આપણી આ સેન્ડવિચ કેટલી સરસ દેખાઈ રહી છે. જોતા મોઢામાં પાણી આવે તેવી આપણી આ સેન્ડવિચ બનશે. આપણે હવે તેને એસેમ્બલ કરી દઈશું. થોડી પ્રેસ કરી દઈશું. આપણે આ સ્લાઇસ પર થોડો ટોમેટો કેચઅપ લગાવીશું. બાળકોને કેચઅપ ખૂબ જ પસંદ હોય છે. આપણે થોડું બટર સ્પ્રેડ કરીશું. આ જ રીતે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લઈશું. આપણી આ ઘૂઘરા સેન્ડવિચ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે તેને શેકી લઈશું. મેં અહીં એક નોનસ્ટિક તવો લીધેલો છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેથી આપણી આ સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી બને. આપણે હવે તેમાં બ્રેડ એડ કરી દઈશું. આ રીતે થોડી પ્રેસ કરી દઈશું. ઉપર પણ થોડું બટર લગાવીશું. આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. તમે આ સેન્ડવિચ એક વખત બનાવશો પછી વારંવાર બનાવવાનું મન થશે. આપણે આ રીતે થોડી થોડી પ્રેસ પણ કરતા જશું. આપણે હવે સેન્ડવિચને ટર્ન કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે. આ રીતે આપણે થોડું પ્રેસ કરીશું જેથી અંદર રહેલું ચીઝ પણ મેલ્ટ થાય. આ પહેલાં પણ મેં ચેનલ પર બોમ્બે મસાલા ટોસ્ટી સેન્ડવિચની રેસીપી આપેલી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે પ્લેલિસ્ટમાંથી પણ જોઈ શકો છો. તમને જો અમારી રેસીપી પસંદ પડે તો વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલ પર પ્રથમ વખત હો તો બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી તમને મળતી રહે. આપણી આ સેન્ડવિચ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બનેલી છે. જો તમારી પાસે ગેસનું ટોસ્ટર હોય તો તમે તેમાં પણ શેકી શકો છો. તેમાં પણ ખૂબ સરસ બને છે. આપણે હવે આ સેન્ડવિચને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આપણી આ ઘૂઘરા સેન્ડવિચ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આપણે હવે તેને કટ કરી લઈશું. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી વસ્તુથી આ સેન્ડવિચ બને છે.
તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાઈ રહી છે. આપણે તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ. તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.